પ્રતિબંધિત છતાં ભારે વાહનો બે રોકટોક દોડી રહ્યા છે। વડોદરામાં પ્રતિબંધિત સમય હોવા છતાં શહેરમાં ભારદારી વાહનો બે રોકટોક દોડી રહ્યા છે। ખિસકોલી સર્કલ અને અક્ષર ચોક વિસ્તારમાં ભારદારી વાહનોનો ત્રાસ સૌથી વધુ છે। આ દ્રશ્યો ખુદ ટ્રાફિક પોલીસની હાજરીમાં સર્જાઈ રહ્યા છે, ત્યારે નાગરિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાં સૂઈ રહ્યા છે? ખાનગી ટ્રાવેલ્સની બસો, ડમ્પરો, કોન્ક્રીટ મિક્સર અને ટ્રક જેવા વાહનો યમરાજ બનીને રસ્તાઓ પર ફરી રહ્યા છે, જેના કારણે અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે। નાગરિકોએ ખિસકોલી સર્કલ પાસે ટ્રાફિક સિગ્નલ મૂકવાની પણ તાત્કાલિક માંગ કરી છે। જોકે ટ્રાફિક પોલીસના એસપીએ કાર્યવાહીના દાવા કર્યા છે। તેમના જણાવ્યા મુજબ છેલ્લા એક વર્ષમાં 1711 ભારદારી વાહન ડિટેન કરીને 1.71 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે। જોકે આવા દાવા વચ્ચે પ્રતિબંધિત સમયે જ ડમ્પર ચાલક ભાયલીથી માંજલપુર અને ખિસકોલી સર્કલ પહોંચી ગયો, તેમ છતાં ટ્રાફિક પોલીસને ન જોવાયો। શહેરમાં ટ્રાફિક પોલીસના દાવા વચ્ચે પોલીસની હાજરીમાં આજે પણ ભારદારી વાહનો દોડી રહ્યા છે। બનાસકાંઠાના પાડલિયા ગામમાં ટોળાએ કરેલા હુમલા બાદ પોલીસે લીધી છે મોટી એક્શન। બનાસકાંઠાના દાંતા તાલુકાના પાડલિયામાં પોલીસ અને વન વિભાગના કર્મચારીઓ પર હુમલાના પ્રકરણમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે। પોલીસનો કાફલો પાડલિયા ગામ પહોંચ્યો। 300થી વધુ પોલીસ જવાનો અને 50થી વધુ પોલીસ વાન સાથે જિલ્લા પોલીસ ખડકી દેવાઈ, તેમજ વજ્ર સહિત વાહનો, હથિયારો સાથે અધિકારીઓ પહોંચ્યા અને એફએસએલ સાથે ઘટનાનું પંચનામું કરવાની કાર્યવાહી શરૂ કરાઈ। સાથે અંબાજીમાં પણ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવાયો। આ તરફ પાડલિયામાં ઘર્ષણ પહેલાનો વિડીયો સામે આવ્યો। વિડીયોમાં સ્થાનિક લોકો કોઈ પત્રની જાહેરમાં ચર્ચા કરતા નજરે પડી રહ્યા છે, જેમાં અગ્રણી અન્ય લોકોને સમજાવતો નજરે પડી રહ્યો છે। આ તરફ ગઈકાલના દાંતાના પાડલિયા ગામમાં વન વિભાગ, પોલીસ અને રેવન્યુ વિભાગના અધિકારીઓ પર હુમલો થયો, જેમાં 47થી વધુ લોકો ઘાયલ થયા। ઘાયલોમાં વન વિભાગ અને પોલીસના જવાનોનો સમાવેશ થાય છે। આક્ષેપ છે કે આ હુમલો 500થી વધુ ટોળાએ કર્યો હતો, જેમાં તીર, કામઠા, ગોફાણ, પથ્થરોથી હુમલો કરાયો હતો। પોલીસના વાહનોને આગ ચંપી કરાઈ હતી। આ બનાવમાં દાંતા, અંબાજી પીઆઈ ગંભીર રીતે ઘાયલ થયા હતા। ફોરેસ્ટની જમીન બાબતે માથાકૂટ થતા આ હુમલો થયો હતો, જેમાં વૃક્ષારોપણની કામગીરી શરૂ કરવા બાબતે હુમલો કરી ગાડીઓમાં આગ ચંપી કરાઈ હતી। આ બનાવમાં 5થી વધુ જવાનોની હાલત ગંભીર છે। તો આ મામલે વન વિભાગના હરેફોએ અંબાજી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં અંદાજે 1000 જેટલા ટોળા સામે ફરિયાદ નોંધાવાઈ। 31 ડિસેમ્બર પહેલા બુટલેગરો બેફામ, નશાના વેપલા સામે પોલીસ એક્શનમાં। 31 પહેલા બુટલેગરો બેફામ થયા। દારૂ હેરાફેરીમાં એસટી બસનો કર્યો ઉપયોગ। જૂનાગઢના એસટી બસમાંથી દારૂનો જથ્થો પકડ્યો। ઉના પોરબંદર રૂટની બસમાંથી દારૂ પકડ્યો। માંગરોળના શીલ નજીક પોલીસે બસ ચેક કરતા બસમાંથી દારૂની 122 બોટલ મળી। આશ્ચર્યની વાત એ છે કે બસમાં દારૂ ક્યાંથી આવ્યો અને કોણ મૂકી ગયું તે હજુ અસમંજસ છે, અને આ મામલે જ પોલીસે તપાસ શરૂ કરી। રાજ્યમાં ન ફક્ત દારૂ પરંતુ ગાંજા મામલે પણ ગુનેગારો વધી રહ્યા છે। 31 પહેલા દારૂનો કરોડો રૂપિયાનો જથ્થો ઝડપ્યા બાદ હવે કરોડો રૂપિયાનો ગાંજો પણ ઝડપાયો। રાજકોટના અણિયારા ગામની સીમમાંથી ગાંજાના છોડનું વાવેતર મળી આવ્યું છે। ગામમાં ઘઉં અને તુવેરની આડમાં ગાંજાનું વાવેતર કરાયું, જેની બજાર કિંમત 1.11 કરોડ રૂપિયા થાય છે। નશાનો વેપલો વધ્યો, ગુનેગારો બેફામ। 2 દિવસમાં રાજ્યમાં ગાંજો પકડાવાના બનાવો જે સાબિત કરી રહ્યા છે કે ખેતરમાં અલગ અલગ પાકની આડમાં ગાંજાનું વાવેતર કરવામાં આવે છે। મહીસાગરમાં એરંડાની આડમાં, તો રાજકોટમાં તુવેરની આડમાં। સુરત એરપોર્ટ પરથી હાઇબ્રિડ ગાંજાની હેરાફેરી, તો સુરત હાઇબ્રિડ ગાંજા કેસમાં વેપારી પુત્રની પણ બચવા નબીરાએ સર્જ્યો અકસ્માત। કાળા કાચની બબાલમાં 2 ઘાયલ। રાજકોટમાં પોલીસથી બચવા નબીરાએ અકસ્માત સર્જ્યો। આ અકસ્માતમાં દંપતી ઘાયલ થયું। રેસકોર્સ પાસે આવેલ પટેલ આઈસ્ક્રીમ પાસે આ બનાવ બન્યો। હચમચાવી નાખતો આ બનાવ સીસીટીવીમાં કેદ થયો। પોલીસથી બચવા કાર ચાલક બેફામ રીતે હંકારી રહ્યો હતો, અને આ રફતારનો રાક્ષસ સીસીટીવીમાં કેદ થયો। સીસીટીવીમાં સાફ જોઈ શકાય છે કે કાર પર કાળા કાચ લાગેલા હતા, અને આ જ કાળા કાચને લઈને પોલીસે કારનો પીછો કરી રહી હતી। કાર ચાલકે બેફામ રીતે હંકારીને વળાંક લીધો। રોડ પર જોખમી રીતે લીધેલો હતો આ વળાંક। 2 અલગ અલગ એંગલમાં લાગેલા સીસીટીવીમાં આખી ઘટના કેદ થઈ। કાર વળાંક લઈને રોડ પર સીધી જાય છે, ત્યાં જ એક બાઇકને ટક્કર મારે છે। ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક પર સવાર દંપતી નીચે રોડ પર ઢસડાય છે। આ અકસ્માતમાં દંપતી ઘાયલ થયું, જે બાદ તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। નબીરાએ બાઇક સવાર દંપતીને ઠોકર મારી કાર સાથે ભાગતો પણ સીસીટીવીમાં કેદ થયો। હાલમાં પોલીસે સીસીટીવીના આધારે અકસ્માતનો ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે। અમદાવાદના નારણપુરામાં ગમખ્વાર અકસ્માત, એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે જ મોત। અમદાવાદના નારણપુરા વિસ્તારમાં લાડલી 4 રસ્તા નજીક ગત મોડી રાત્રે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો, જેમાં એક યુવકનું કરુણ મોત નીપજ્યું। મૃતક યુવકની ઓળખ 20 વર્ષીય વેદાંત મોદી તરીકે થઈ, જે થલતીજ વિસ્તારની નિકિતા પાર્ક સોસાયટીમાં રહેતો હતો। વેદાંત મોદી પોતાનું એક્ટિવા લઈને પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો। આ સમયે રાત્રે 10 વાગ્યાના આસપાસ લાડલી શોરૂમ પાસે આવેલા 3 રસ્તાથી લગભગ 50 મીટર આગળ પહોંચતા સીએનજી ગાસ્કેટ ગાડીના ચાલકે પૂરપાટ ઝડપે
બેદરકારીથી વાહન ચલાવીને વેદાંતના એક્ટિવા સાથે ભયંકર ટક્કર મારી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે એક્ટિવા ચાલક વેદાંત મોદીને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ, જેના કારણે તેમનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ સર્જાયું. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી અને ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી. વડોદરામાં ડ્રિંક એન્ડ ડ્રાઈવનો બનાવ બન્યો. નશામાં ધૂત એક કાર ચાલકે અકસ્માત કર્યો. નશામાં કાર ચાલકે ટુ વ્હીલર ચાલક દંપતીને અડફેટે લીધા. શહેરના હેવમોર સર્કલ પાસે ટુ વ્હીલર ચાલકને અડફેટે લીધા બાદ કાર ચાલક ભાગી ગયો. જોકે વાસણા રોડ પરથી કાર ચાલકને ઝડપી લેવાયો. નશામાં ધૂત કાર ચાલકને જેપી રોડ પોલીસે પકડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં માતાની વાતનું માઠું લાગી જતા કિશોરી બહુમાળી બિલ્ડિંગના ધાબે છલાંગ મારવા ચડી. સુરતના અલથાણ વિસ્તારમાં આવેલી સ્વિમ પેલેસ સોસાયટીમાં એક ચોંકાવનારી ઘટના બની. એક કિશોરીએ માતા સાથે થયેલા ઝઘડા બાદ આત્મહત્યાનો પ્રયાસ કર્યો, જેમાં ફાયર બ્રિગેડની ત્વરિત કાર્યવાહીથી તેમનો જીવ બચી ગયો. સોસાયટીના રહીશો ટેરેસ પર કિશોરીને જોઈને ગભરાઈ ગયા અને તરત તેના માતા પિતાને જાણ કરી. માતા પિતાએ આ બાબતની જાણ ફાયર બ્રિગેડને કરી, જે બાદ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી. ફાયર કર્મીઓએ પહેલા એપાર્ટમેન્ટની નીચે સુરક્ષા જાળી લગાવી અને ત્યારબાદ કિશોરી સાથે વાતચીત કરીને તેને શાંત પાડી. આખરે તેમની મહેનતથી કિશોરીને સુરક્ષિત રીતે નીચે ઉતારી લેવામાં આવી અને તેનો જીવ બચાવી લેવાયો. ઘટના બાદ પોલીસ અને કાઉન્સેલર દ્વારા કિશોરી તેમજ તેના માતા પિતાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું. નાની વાતોને લઈને ગુસ્સામાં આવીને કહેલા શબ્દો કેટલાક ખતરનાક સાબિત બને છે, તેનું આ જીવંત ઉદાહરણ છે. આવી ઘટનાઓથી બચવા માટે વાલીઓએ પોતાના બાળકો સાથે ધીરજપૂર્વક વાત કરવી જોઈએ અને બાળકોમાં માનસિક તાકાત વિકસાવવી જરૂરી છે. પતંગ રસિયાઓ માટે સારા સમાચાર છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આપ્યા છે સારા સમાચાર. પતંગ રસિયાઓ માટે ખૂબ સારા સમાચાર. 14મી જાન્યુઆરીએ પવન દેવ મોજ કરાવી દેશે. મકર સંક્રાંતિએ પવન સાથ આપશે. ધાબા પર સ્વેટર મફલર પહેરીને જ ચડજો. ઉત્તરાયણ પર કેવો પવન રહેશે તે હાલથી જ પતંગ રસિયાઓ માટે સવાલ બની રહે છે અને તેના પરથી જ માહોલ બનાવવા સારી દોરી અને પતંગની ખરીદી થાય છે. એટલું જ નહીં, કેટલાક તો હાલથી જ સારા લોકેશનની શોધ કરતા હોય છે. દિવાળી બાદથી જેની રાહ જોવાઈ રહી હોય છે તે તહેવાર માટે આનંદના સમાચાર છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ સારા સમાચાર આપ્યા. અંબાલાલના મતે આ વર્ષે ઉત્તરાયણના દિવસે સારો પવન રહેશે. ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં અંબાલાલે કહ્યું કે મકર સંક્રાંતિના દિવસે પવનની ગતિ વધુ રહેશે. જોકે પવનની ગતિ તો ઉત્તરાયણ પર સાથ આપશે, પણ સાથે સાથે પતંગ રસિયાઓએ સ્વેટર મફલર ટોપી પણ પહેરવી પડશે. અંબાલાલના મતે આખો જાન્યુઆરી મહિનો ઠંડો રહેશે અને તેમાં પણ ઉત્તરાયણના દિવસે ઠંડા પવન ફૂંકાઈ શકે છે. લગભગ ઉત્તરાયણ ઉપર પવનની ગતિ પણ ક્યાંક વધુ અને કંઈક અંશે સારી રહેવાની શક્યતા રહેશે, પરંતુ લગભગ આ વખતે જાન્યુઆરીમાં જ ઠંડો રહેવાની શક્યતા વધારે રહેશે. સામાન્ય રીતે ઉત્તરાયણ બાદથી ઠંડીમાં ઘટાડો થતો હોય છે, પરંતુ આ વર્ષે ઉત્તરાયણના દિવસે જ ઠંડા પવન ફૂંકાતા પતંગ રસિયાઓએ તેમની તૈયારીમાં સ્વેટર મફલરને પણ એડ કરી દેવા પડશે. ગુજરાતમાં ઠંડી અંગે અંબાલાલે ધ્રુજાવી દીધી આગાહી કરી છે. ગુજરાતમાં ઠંડીની અસર વર્તાઈ રહી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ઠંડી અંગે મોટી આગાહી કરી છે. એટલું જ નહીં, સાથે માવઠા અંગે પણ મોટી આગાહી કરી છે. તેમણે કહ્યું કે હાલ એક નબળો પશ્ચિમી વિક્ષેપ સક્રિય છે, જે ધીમે ધીમે હટી જતા રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં વિસ્તારોમાં ઠંડીનો ચમકારો વધુ રહેશે, જ્યાં લઘુત્તમ તાપમાન 12 થી 15 ડિગ્રી આસપાસ નોંધાઈ શકે છે, જ્યારે મહત્તમ તાપમાન 29 ડિગ્રી રહી શકે છે. લગભગ આ વખતે જાન્યુઆરીમાં જ ઠંડો રહેવાની શક્યતા વધારે રહેશે. ફેબ્રુઆરી માર્ચ જે છે એમાં પણ સવારે ઠંડા પવનો ધ્રુજાવશે અને 19-20 ફેબ્રુઆરી બાદ લગભગ ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા રહેશે. તો ડિસેમ્બરમાં અંત એટલે કે 24 ડિસેમ્બરની આસપાસ કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની પણ સંભાવના છે, જે ખેડૂતો માટે ચિંતાનો વિષય છે. તો 18 થી 24માં ઉપસાગરમાં એક હલચલ થશે, જેની અસર ગુજરાતના હવામાન પર પડી શકે, જેના કારણે 24 થી 30માં માવઠું થઈ શકે છે. 1-2 હળવા મધ્યમ પશ્ચિમ વિક્ષેપ આપતા ગુજરાતના વાતાવરણમાં પલટો પણ આવી શકે. આમ છતાં ફેબ્રુઆરીમાં છે એ રોગીશ રહેવાની શક્યતા રહેશે. સાથોસાથ ઠંડી અને વરસાદ એમ બંને ઋતુનો અનુભવ થઈ શકે છે.